બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો છે। વિગતો બનાસકાંઠાથી સામે આવી છે, જ્યાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ માહિતી મળી છે, સ્વચ્છતા અભિયાન આજે અંબાજીથી શરૂ કરવામાં આવ્યું છે અને બનાસકાંઠા જિલ્લામાં સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ જોવા મળી રહ્યો છે। અંબાજીમાં ભાદરવી પૂનમ મેળાનો આજ રોજ 6થો દિવસ છે, ત્યારે કલેક્ટર અને અધિકારીઓ ગબ્બર તળેટી ખાતે પહોંચ્યા છે। સ્વચ્છતા માટે અધિકારીઓ ગબ્બર તળેટી ખાતે પહોંચ્યા છે। સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં, ત્યારે કલેક્ટર ગબ્બર તળેટીમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। જેઓ ગબ્બર તળેટી ખાતે પહોંચ્યા અને કાર્યક્રમમાં તંત્ર સાથે સ્થાનિકો અને પદાધિકારીઓ પણ જોડાયા હતા। ત્યારે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, જે નિમિત્તે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લા ખાતે, જ્યાં કલેક્ટર અને અધિકારીઓ ગબ્બર તળેટી ખાતે પહોંચ્યા અને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો। સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજથી સ્વચ્છતા હી સેવા કેમ્પેનનો શુભારંભ કરેલો છે। આ શુભારંભની શરૂઆત માં જગતજનની અંબાના પ્રાંગણમાં ગબ્બર તળેટી ખાતે કરેલ છે। આ વર્ષે સ્વચ્છતા કેમ્પેનની થીમ સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા છે। એટલે સ્વચ્છતા એ ખાલી ઝુંબેશ રૂપે મર્યાદિત ન રહેતા આપણા સામાન્ય જીવનમાં આવે, આપણા સ્વભાવમાં આવે અને સ્વચ્છતા એ જ આપણા સંસ્કાર બને, એ થીમ સાથે આ વર્ષના સ્વચ્છતા હી સેવા કેમ્પેનની ઉજવણી થઈ રહી છે। હું મારા બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરું છું કે ગમે ત્યાં બહાર આપણે રસ્તામાં કચરો ના ફેંકીએ, કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખીએ અને જે રીતે આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે આપણો વિસ્તાર, ગલી, મહોલ્લો, આપણું ગામ, આપણો જિલ્લો, આપણું રાજ્ય, આપણો દેશ એ પણ આપણું ઘર જ છે એમ માની અને એમાં આપણે સ્વચ્છતા જાળવીએ।